હિંમતની ઊંચી છલાંગ શ્રી પ્રવીણ કુમાર, પદ્મશ્રી 2026। 15 મીટર દૂર 2 થાંભલા પર 4 મીટરનો ક્રોસબાર। વર્ષોની મહેનત, ફક્ત 1 મિનિટ અને 1 તક, અને આખી દુનિયાની આંખો કેવળ તમારા પર। સહેલું નથી ને? પ્રવીણ કુમારનો જન્મ વર્ષ 2003માં ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં થયો હતો। બાળપણમાં વોલીબોલ રમતા રમતા પ્રવીણે હાઈ જમ્પની ઊંચી છલાંગ મારી દરેક મુશ્કેલીને પડકારવાનો નિશ્ચય કર્યો। સ્કૂલમાં જ્યારે શિક્ષકે પ્રવીણને ઈજાના ડરથી હાઈ જમ્પમાં ભાગ લેવાની ના પાડી તો તેઓ 8 દિવસ સુધી શિક્ષક સાથે જીદ કરતા રહ્યા। છેવટે શિક્ષકને માનવું પડ્યું અને 10 વાગ્યાની સ્પર્ધામાં 8 વાગે એમનું નામ લખાયું। બધાને લાગ્યું કે પગમાં પ્રોબ્લેમ છે, હું 2-3 ફૂટથી વધારે નહીં કૂદી શકું। પ્રવીણ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યા, તે પણ એબલ બોડીડ શ્રેણીમાં। નાનપણમાં એને બજાર લઈ ગઈ। ત્યાં એક બાબા મળ્યા તો પગ જોઈને બોલ્યા કે આ તાંબાના પગથી આવ્યો છે, દેશનું નામ દીપાવશે। મેં તો ફક્ત જન્મ આપ્યો છે, દેશનો દીકરો છે, દેશનું નામ ખૂબ રોશન કરશે। પ્રવીણની પ્રતિભાને ત્યારે દિશા મળી જ્યારે તેમના કોચ ડોક્ટર સત્યપાલ સિંઘ મળ્યા। હાઈ જમ્પ કરવા માટે માણસની ઊંચાઈ અને પગમાં તાકાત બંને હોવા જોઈએ, પણ પ્રવીણ પાસે બંને ન હતા। પહેલા દિવસે વગર ટેકનિકે 1.80 મીટરની જમ્પ ક્લિયર કરી। હું જોતા જ સમજી ગયો કે પ્રવીણ રેકોર્ડ બનાવશે અને તોડશે પણ। હવે લક્ષ્ય હતું ઇન્ડિયા માટે ગોલ્ડ લાવવું, પણ 2019 પ્રવીણ માટે સૌથી મુશ્કેલ રહ્યું। એક બાજુ એમની ઈજા એમનો પીછો નહોતી છોડતી અને બીજી બાજુ એમની ગેમની શ્રેણી પણ બદલાઈ ગઈ હતી। પ્રવીણ 1 વર્ષ સુધી રાત દિવસ હાર માન્યા વગર મહેનત કરતા રહ્યા। મને ફક્ત એક વાત યાદ હતી કે જેનો ગોલ્ડ મેડલ હોય છે એના દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે। પ્રવીણે અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં અદ્ભુત પ્રદર્શન કર્યું અને પેરિસ પેરાલિમ્પિક્સમાં નવો રેકોર્ડ બનાવી સુવર્ણ પદક પણ જીત્યા। હવે હું નવા ખેલાડીઓને પણ કહું છું કે હિંમત અને મહેનતથી બધું જ થઈ શકે છે। હું મેડલ માટે નથી રમતો, હું રમું છું કારણ કે મને ભારત માટે રમવું ગમે છે। શ્રી પ્રવીણ કુમાર, પદ્મશ્રી 2026। कोटि कोटि नमन।